ગોલું ચાલો જય સ્વામિનારાયણ કેમ છો બધા આજે જો એક નવી સેવા બંદરને ખેડા અને દાતાશ્રી છે હવે આજથી સેવા ચાલુ 2 દી મને થાક ખાવાનો હતો તો ઉતરી ગયો થાક જો આજો 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 આજનો પ્રસાદ છે અમારે રમીલાબેન મેપાણી રોશની રાજેશ મેપાણી ધનુબેન નારાયણ મેપાણી અને શામજીભાઈ હિરાણી આ બધા તરફથી આજે ભલે લઈ ગયો આપ બધા ખવડાવવાના જ છે ને આપણે એકઈ રાખવાના નથી ભલે ખવડાવો મસ્ત ખવડાવો આજે અમાસ છે ને શનિવાર છે ભલે ખાઈ ખાવા દે ક્યાં બેઠા ભલે ખાઈ ખાવા દે જો આજે એકવાર નામ બોલી દો પછી હું ખવડાવવા જાઉં આજનો પ્રસાદ છે હરિદ્વારમાં એ પાછી જો હું આવી ને તરત જ સેવા આવી ને બહુ આનંદ થયો વિચાર્યું નહોતું કે આવી સેવા થશે એટલે બહુ આનંદ થયો કે રમીલાબેન રાજેશભાઈ મેપાણી રોશની રાજેશ મેપાણી ધનુબેન નારાયણ મેપાણી કિશોર શામજી હિરાણી આ બધા તરફથી અમારે રમીલાબેનને આપેલ હતા અને મને મળી ગયા છે અને એના તરફથી આ આજે બધા બંદરને જોજો ले गोलू पकड़ मैं खिलाने जाऊँ जो तो बेबे दूर से फेंकना हाँ दूर से फेंकूंगी गोलू वो तो कैसा है जो तो भाई खारो बहुत नौटंकी ओली बाजू देवानी जो માં પણ યા બાજુ કેવા નાખો ને આપ बोलो तेरे मोबाइल में भी एक वीडियो बनाना तुम इधर तो नहीं फेंक सकते क्या सीखा हाँ इधर तो नहीं फेंक सकते तुम क्या बताओगे बंदरों से उठाओ तुम जाओ तुम्हें काट रहे बंदर आप चले जाओ कोई बात नहीं इधर निकलना है आप निकल जाओ अरे खाने के चक्कर में एक लाकड़ी ले लो ना आखा आखा उपाड़ी लिए भले खाई आज इन्हें थकावी देवा खाई खाई जा जाओ दूसरी जगह भी चलना है ये अपना भी रे एक लाकड़ी देखा ने बोलो एक लाकड़ी लेवानी जरूर હતી પેક ये मारी एक नहीं अम्मा डालो बस होते हैं उधर नहीं चलते ઉભારી હવે નાખો મે ખાઈ જાય યા બધે નાક બગાડે ખાવા દિયો ને પણ આ બગાડે તમે નથી એટલું થાળી મૂકતા તમે ધીરે ધીરે ખાહે કોક તો મૂકી જ દેતા હોય તોય ના પાડો તોય તે બિચારા ધીમે ધીમે ખાય છે એને એમ તા જાજુ से जा जाओ हम ले अब थोड़ा आगे डालते हैं उधर आगे हां आगे भी जाना है ना चलो वहां भी जाते हैं आले थोड़ा आगे डालते हैं उधर स्टेशन पे आले 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 ओना बिचारी दियो ने ओने बेने एक दियो ने आले कोई दे वच्चे दई आवा आम हरखું લઈ ઓલા ખેંચી નો ભાગે તમે 3.5 इंच मारो एक लकड़ी रखना गोलू एक लकड़ी गोत लेना बेबे नेन पाई एक लाकड़ी लेता आवजो ओय 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 तारी ने लेवा दियो ने लेवा दे लेने दो भैया लेने दो ओय बेबे ने एन पाई एक लाकड़ी लेता आवजो आओ क्रेट ऊपर रखो आगे डाल देंगे चलो अब दूसरी जगह जाएंगे ना वहाँ अयोध्या धाम में भी बहुत है हाँ वहाँ भी बहुत है तो रास्ता हो जाएगा ना वहाँ पे वो है गाड़ी का क्या है सब अरे तो उठाओ तुम जाओ हम जाएंगे फिर और वो लिपटेंगे ये फिर तो दई दियो ने बिचारा लियो कोने अच्छा अच्छा कोई बात हालियो તમે એને ઓળખો ને એને એ ન ગુજરાતી નો સમજે તમે એને ક્યાં ભાંગડો વાટો એ સમજી ગયા चलो भाई हम आगे जाते हैं आजो 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 उभा रहे जो इनका पेट भर गया चलो पेट भर गया उई तारी तो जो मोटू आखू खोले दियो ने बिचारा दियो ने
આપો એને આપો આપો ફોન આવ્યો હોય તું પાડો જેનો આવ્યો એનો લે 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 પૂરોય થઈ ગયો લે ખા ખા ચડાવવા જાવ એમ કે એને ઉઠાવો માથે કંપની છે હવે જવા દે હાલ્યો મૂક દો ઈ ભાઈ આનું ઓળખે છે કે મારે ઘીરે પહોંચાડી દે મને બંદર નો લેવા જવા લઈ બોલો તો આયે પહોંચ્યું બોલો રિક્ષામાં એમાં દીવામાં ઠંડી બહુ છે જો હવે બધી સેવા ચાલુ કરવાની છે પેલા આ માથવાડા છે કોળી બસ્તી એને બધાને આપણે ત્યાં રાશન કીટ ને બધું આપવા જવાના છીએ પછી બ્લેન્કેટ વિતરણ કરવાના છીએ અને બિચારા આમ ખુલ્લા મારીએ છે ને તો કાલે બધા ઘણા બધા મારી પાસે એવા સાધુ આવ્યા હતા કે રોડ ઉપર રહેતા હોય ને બિચારા એ કે બેન અમને તાલપત્રી અહીં ઉપર નાખી દો ને જેથી કરીને અમને ઠંડી ઓછી લાગે એટલે એને બધાને તાલપત્રી પણ લઈ દેવાની છે કોઈને સેવા કરવી હોય તો ચોક્કસ કોલ કરજો મારો નંબર છે 98171993 98171993 એટલે હમણાં હરિદ્વારમાં જ છું અને તમને એમ થાય કે હરિદ્વારમાં સેવા આપવી છે તો ચોક્કસ કોલ કરજો એટલે આજથી બધી સેવા સ્ટાર્ટ કરી છે કેમ કે બહુ થાક લાગ્યો તો 2 દિવસ તો મેં કીધું આરામ જ કરવો એટલા માટે તો આજે બંદરથી ચાલુ કર્યું છે આપો ને બિચારો ગોતે આને આપો ખવડાવો ને ખાય તો જો આમ મૂકી દે ભાઈ ભલે ખાતા કોઈ નહીં બગાડે બધું બગાડે જ આખી દુનિયા છે ખાવ બિચારા ખાય છે જો કેવા દોયડા બધાય ખાય છે ભેગા થઈને બધા અડવા દે એવું કઈ ન હોય જો હંપીને ખાય છે બધી ઈ નાચ તો હંપેલી છે લે 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 મારો જબો આખો ખેંચી લીધો હું તો બે ગઈ હવે રિક્ષામાં મૂકી દે આપણે એને ખવડાવવા જો બિચારા કેવા એમ હવે पेट भर गया भैया गोलू तू पीछे चला जा मैं भैया के पास बैठ जाती हूँ चलो इधर मोतीचूर पे हाँ जहाँ भी मिल जाए मोतीचूर पे मिलेंगे फिर वहाँ के बाद में उधर अयोध्या धाम की तरफ ना रामगढ़ में चले हाँ अयोध्या धाम पे बहुत है पूर्वी बेबे ने मिस यू मने नहीं પૂર્વી ગાયડું નાખો તો ન સાંભળે એમ ઠંડી તો બહુ જ છે બહુ એટલે બહુ જ ઠંડી છે ये बजते नहीं है ये भैया इसमें गाने नहीं बजते बताओ वो करना पड़ेगा हाँ तो गाना बजाना चाहिए ना मजा आवे तो आमा बेसवानी क्या वो गोलू ले उसका ब्लूटूथ ના ના બિચારા ઘાટ ઉપર રહે છે મેં 2 દિવસથી હું રોજે જોવા જાઉં છું એવું નથી દેવાંશીબેન અને ત્યાં રોજે આપણા બેન જમાડવા જાય રોજે બિચારા જમવા આવે છે ખીચડી પુલાવ ખીર પૂરી હોય પછી પૌવા બટેકા હોય અલગ અલગ રોજે જમાડે છે રોજે જમવા આવે છે હરિદ્વાર અમારો આશ્રમ કઈ જગ્યાએ આવેલો છે અમારો આપણો સ્વામિનારાયણ મંદિર ભૂપતવાલા એની બાજુમાં અને હવે રિનોવેશન થશે એટલે 1.5 મહિનો બંધ રહેશે હવે ટૂંક સમયમાં જ રિનોવેશન ચાલુ કરવાનું છે મસ્ત આમ હોટલ ટાઈપ બની જશે એટલે તને બહુ યાદ કરું ડિયર એમ એટલે 1.5 મહિના બધા યાત્રિકો માટે બંધ રહેશે આમે ઠંડીને લઈને અડધું હરિદ્વાર તો બંધ જ થઈ ગયું છે બહુ જ ઠંડી છે નહીં અયોध्या धाम में ले लो भैया हाँ वहाँ बहुत है જય સ્વામિનારાયણ બધાને તો ચોક્કસ તમે ત્યાં પણ રિનોવેશન થઈ જાય પછી મુલાકાત લેજો અને
રિનોવેશનનું કામ સ્ટાર્ટ કરાવીને હું પણ પાછી રિટર્ન ત્યાં જ આવું છું. કેમ અવાજ નથી આવતો? દીકરીઓને લાઈવ બતાવું. અત્યારે કેટલા વાગ્યા? અત્યારે તો સ્કૂલે, આજ તો અડધી સ્કૂલે ગયું હશે ને અડધી આવી ગઈ હશે દીકરીઓ, અને લગભગ આરામ કરતી હશે. સવાર 5 વાગ્યામાં ઉઠી હોય બધી દીકરીઓ, એટલા માટે મસ્ત છે. હે શું કે બેન? વાળે ઉડે છે. શું હે બેન ને હિન્દી બોલવાનું કહું? એ તો માનવ આવશે ને ત્યારે બોલશે. હા, રહેવાની તો સગવડ છે જ અત્યારે, પણ પેલાનું જૂનું બાંધકામ હોય ને એટલે પેલું બહુ થઈ ગયું છે, એટલે આખું નવું બાંધકામ કરવાનું આવે છે. હવે वहाँ बहुत है, वहाँ जाने दिया बोलते। यहाँ नहीं है भैया, वहाँ जाने दो। नहीं, इधर नहीं रखने का, वहाँ जाने दो. ઠંડી તો બહુ જ છે. અને 5 વાગે તા તો અહીંયા અંધારું થઈ જાય. 5:30 આરતી થાય, 5 વાગે તો એકદમ દી આત્મી ગયો હોય. જો ये सबको ब्लैंकेट सही माँ खोड़क. हाँ, सब महाराज जी चले जाते हैं, वो बोले थे. બેન ને બાર છૂટી મળી કા, ઠંડીની છૂટી મળી ગઈ, રિનોવેશન ચાલુ થયું એમાં બેન ને બધાને જય સ્વામિનારાયણ. ટોપી નથી પહેરી, મને ટોપી મોજા ને ઓછું ગમે, પણ પહેરી લઉં, પણ મને મોજા તો કોઈ દિવસ મારા પગમાં હોય જ નહીં, મને ગમે જ નહીં. એટલે જ ઘણા એવી કોમેન્ટ કરતા હોય ને કે હું ચપ્પલ છે ને મારા રૂમના અલગ ચપ્પલ હોય અને બહારના અલગ ચપ્પલ હોય, એટલે હું ચપ્પલ કન્ટિન્યુ પહેરું છું, અને ચપ્પલ ન પહેરું ને તો મને પગમાં પેલા ઓલા થઈ જાય છે. એટલે ઘણીવાર એવા નેગેટિવ વિચાર હોય ને, ઘણીવાર મને લખીને મોકલતા હોય કે બેન તમે કેમ આ રસોડામાં ચપ્પલ પહેર્યા ને અહીંયા, પણ એ સાવ અલગ જ હોય, ન્યા જ પહેરતી હોય, બહાર ક્યાંય પહેરતી જ ન હોય. આગે બેન આનો અયોધ્યા ધામ વાળો પ્રશાંત નો મેસેજ આવ્યો હતો. આપ આ ગયે જેવી હરિદ્વારમાં દીકરીઓ રાહ જોતી ને, એમાં અહીંયા ઘણા બધા ભાઈઓ ને બહેનો રાહ જોતા હોય. કોણ? प्रशांत? कहाँ पे? हाँ वो आ रहा है. हाँ आगे, हाँ गली में ले लो, कोई बात नहीं, ले लो. गली में हो गए? इधर बहुत है बाहर. गली में. हाँ कोई बात नहीं, ले लो, आप देखते हैं. चलो आपके साथ में भी. हाँ निमिषा बेन हरिद्वार में. निमिषा बेन तो ओळखो. सब घूम सकते हैं ना. हाँ इधर हो गए, शायद हो गए इधर, है ना. કઈ સાઈડ જાવ છો? ગંગાજી. આપણે ગંગાજી નથી બનવું, આપણે જે છીએ ને બરોબર છીએ. આ ગલીમાં તો ઓલો રહે છે અર્જુન ને ઓલો છોકરો કામ નથી કરતો, એના લગ્ન હતા ખબર એને બેન ના, આપણે કર્યાવર થોડો કર્યો. ઈ આમ આ ગલીમાં ઈ રહે છે. અહીંયા ક્યાં બંદર है भैया? इधर क्या बंदर है? सूखी गली पे है, सूखी नदी पे, और अयोध्या धाम में है, इधर नहीं है. सब होता है ना, सब आप तो पूरा मुझे हरिद्वार घुमा देने वाले हो. પ્રશાંત હવે નહીં આવે, એટલે બધે દૂરથી થોડો ચાલીને આવે. હા તમને નિમિષાબેન ઓળખે.
હરિદ્વાર કે ત્યાં તો લાઈમાં તમને ન દેખાય. વિડીયો રોજ જોવે છે તમારો આશાબેન, થેન્ક યુ. પૂર્વી હું આવું છું, તું આવીશ ત્યાંમાં નીકળવાનું થશે. તું ક્યારે આવીશ? આવું કર રસ્તી नहीं इधर से सूखी नदी आएगी ना ना इसमें हो गया हाँ थोड़ा रहता है ना, ये एक बैठा है हाँ ना, ये तो एक ही है ना, एक पे डालेंगे तो सब आएगा, उधर भी आएगा। उसमें नहीं है। ओ आ गया सब बंद। नहीं नहीं हाँ वहाँ जाते हैं सूखी, हाँ जाते हैं सूखी नदी में भी। आ गया लो, ये देख रहे सब आ रहे हैं, सब धूप सेकते हैं ना इधर। हाँ कोई बात नहीं, खिलाओ हम खिलाने के। ओ केवड़ा आव्या दौड़ी दौड़ीने, जो आवा दो। ए जो बेन कोई आंगणा पाई नो नखाय, आया नाखो, आपड़ा घर पाई कोक नाखे तो कोई नो गमे। पण आम जो गोलू इधर डाल सब ये एक जगह पे। ओ ये हम तो जो बेन केवड़ा मोटा आपड़े पेला आवा जता एमांथी आ माणस बन्या है ने। ઓલો તો ડાયરેક્ટ આમ જ આવ્યો. आले नहीं का राम राम बोलो का स्वामीनारायण बोलो, आले नत करवू। हाँ एम જય હનુમાન જય स्वामीनारायણ સ્વામિનારાયણ हाँ एम कहता जाओ। જય સ્વામિનારાયણ हाँ जय सियाराम खावा बस। સ્વામિનારાયણ 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 आने गाय ने खवड़ाओ, गाय नो शू वाक, खवड़ाओ बिचारी आई है तो आपो एन मोढा में पाई। जो वहां बेसीने खाई जो। आई भाई बेबेन दियो एने आपो। ले गोलू इसको भी दे। गाड़ी में आगे लो ગાય નથી ખાતી. हाँ आगे लेने पड़ेगा, साथे आगे लो गाड़ी लग यार, इसको काट देगा। एक लकड़ी सब साथ में रखनी थी। चल आगे लो गाड़ी तुम, क्या किसी काट देंगे ना, नहीं बोल रहे बैठो। आ जो केवा बैठा जो तो Bluetooth mode. हट जा, ये जंगल में बहुत हो गया ना। इस टाइम सब इधर धूप सेकते हैं, हम्म वो जो गर्मी होता है ना जब जंगल में रहते हैं। પૂર્વી શું કે અમુક માણસો ને હજી વાંદરાના લખણ છે, ઈ તો રેવાના એક જગ્યાએ સ્થિર નો રહી કે એમને ઉર્વી એમ નથી કહેતા કે વાંદરા જેવા એમ કે વાંદરા જેવા નથી કહેતા. એટલે વાંદરાના લખાણ તો હોય જ. તમે હિન્દી બોલો એમ કે હિન્દી બોલો તો हिंदी हता न बोला वांदरा खावा दे. वांदरा का लखन तो रहने का है. ભલે ખાઈ ખાવા દો ને બિચારાને। गोलू आम ले जा, इधर ले जा, जो तो हाँ बस वहाँ रख। भैया ओ भैया इधर ले लो सबको, वहाँ मत रखो। हाँ इधर आओ एक इधर खड़े रहना। आओ इधर आओ। ई बिचारा बीवे है, आपड़ा बीवे, आपड़े एना बी। नहीं भैया वहाँ सूखी नदी पे भी जाएंगे, वहाँ भी बहुत है। कल मैं निकली थी ना वहाँ बहुत था। थोड़ा इधर रख दो और वहाँ चलते हैं, चलो। गोलू तू वहाँ रख दे इसको, बस ऐसे रख दे।
બેબ માસી હમણાં હિન્દી બોલશે ओए ओए ले चलो भैया ओए भैया अब चलो वहाँ सूखी नदी पे था ना उसके डर से वो रखा है कला कोई नहीं जाएगा बेबे नाने दियो बिचारा भाई નથી જો એ અપંગ થઈ ગયું આ કેમ એવું લે ચલો ભૈયા ઈ એક હતું ચાલો જય સ્વામિનારાયણ જો કેવા બિચારા લઈ લઈને ઉપર ચવાઈ ગયા આને નાખો ને એક બે તમારા પાસે હા આને દ્યો આને જો આને ઉપર આને દ્યો આને ઉપર દ્યો ને હા બસ એમ આ જો આખી લૂમ લઈ એમાં જે માથા ભાઈ રહી છે જો તો પોચીને પાછું વળતું હોય છે આને નાખતો એ કોઈ જય સ્વામિનાથ એ કેટલો ઊંચો થાય दिया इसे दिया જય સ્વામિનારાયણ બધાને અહીંથી આવશે ને સુખી નદી ना उधर से હા ઉધર સે લે લો તો અહીંયા પણ આ કચરા નાખવાનું વિભાગ એક ગોબરું જ હોય ને આ ગલી જોવો ચોખ્ખી છે અહીં થોડાક નાખી દો ને અહીં નાખો થોડાક બિચારું ઓલું ટોપરું નો વાઇટકો ખાઈએ જો રાખો ભાઈ રખો हाँ इधर फेंक હા રૂકો થોડા રૂકો રાખ દો નાખો અહીંયા જો ઓલું ટોપ નાખો એને આખી લૂમ લઈને બેઠો છે. હા ભલે ખાઈ આપો चलो બધા મા બાપ છે જો મોટા ચલો હજી ઘણા બાકી છે. આ બધા ખવડાવવાના જ છે બધાય ખવડાવવાના જ છે આપણે ખાને કા દા નિકલના હે बंदर को खाने का निकलना है उर्वी हाल बंदर खाने का खवरावा निकल હું બોલે એના નેઠા નથી ચલો ભૈયા बोलिए हिंदी क्या छोटू क्या करूं हाँ भाई माल है तो मोहब्बत है બે શબ્દ આવડી ગયા બસ જીવનમાં પછી ઉંમર વધારાની થાય ને તો આપણે નો શોભે બોલવામાં ખબર એટલે માપે બોલાય આપણે કેમ બોલું કાંઈ હા હું બેન ને ખીજાવું પછી બહુ ઓવર થઈ જાય ને એટલે બોલે એને ઈ મસ્તીમાં બોલતા હોય એને કઈ ખબર ન હોય બધાને જય સ્વામિનારાયણ પ્રિયંકા કેમ છો બેન તમે ગયા છો એટલે ગોળના ગાડા છે મન તો ગોળના ગાડા જ હોય એટલે ત્યાં આમ અહીંયા થોડીક શાંતિ હોય એમાં એવું થાય કરતા આપણું ન સમજે આપણે એનું ન સમજી એટલે શાંતિ વધારે જે હોય ને એટલે ખાવા પીવાની મજા આવી જાય બેવાની મજા આવે નીંદર આવે બધું આવે 10 વાગે તો સુઈ જાવ કા ખવડાવી મજા આવે અમે તો રાજકોટમાં રહેતા મિસ યુ પ્રિયંકા થેન્ક યુ મિસ યુ ટુ બેન માસીને હિન્દી બોલાવું એ હિન્દી બોલવા માંડશે ને એને ખબર જ નથી હું શું બોલું ને શું ન બોલું ઊંધા આવડું થઈ જાય પ્રિયંકા ઊંધા આવડું થઈ જાય પછી દીકરી માને ધકે તો ખરાબ લાગે ને આશા ન લાગે હમણાં બોલજો નીચે ઉતરીને પછી આ ઓલી 2 રૂપિયા વાળી જો લઈ લેજો खाली करे दे दे उसको खाली कैरेट दे दे बोलो ખાલી કેરેટ દઈ દેવો
जय स्वामीनारायण। वो सेव लेके आया या नहीं आया? ओ भैया, आप सेव लाए? मैं रिटर्न आ रही हूँ, रिटर्न आ रही हूँ। પછી લઈ લેજો ને, હાલો ને હવે હજી આવું જ છે. સેવ એટલે સફરજન અહીંયા वही को के शाक में सेव मांगता है। ले भैया और चलो ना, बाद में उससे लेना ही है। ए गोलू तू बैठ जा, ये बाद में ले लेंगे, बैठ जा। आ नो હોય એવું ચિંતો હો તમે અત્યારે ટાઈમ ઈ પણ પાછા નહીં આવી, કાલ ઓલા સાધુ સંતોન દેવા લેવાનું જ છે। अभी आते हैं, रिटर्न में आते हैं। चलो भैया, जय स्वामीनारायण। ना ये तो फरवा गयो ने। जो इधर बहुत था कल। अब इस टाइम सब उधर होता है ना, धूप के टाइम सुबह सुबह आगे है। मत डालना है, यहाँ पे लोग काट देंगे। हाँ यहाँ पे डालने के लिए हाँ इधर है ना। लोग काट देंगे, क्या काट देगी? लोग काट देंगे। मैं आपकी भाषा नहीं समझ रही। गोलू क्या बोल रहा है? लोग चिल्लाए नहीं हम बजा। अच्छा नहीं वो घाट ऊपर हाँ घाट पे ले लो। घाट पे ले लो। हाँ लेते हैं ઉષાબેન ભટ્ટ, અમે હમણાં નવા મકાનનું વાસ્તુ કરી છે બેન, આવશો? મને તારીખ જણાવજો, જો હું ત્યાં આવીશ તો ચોક્કસ આવીશ। મને વોટ્સએપ કરી દેજો। રાજકોટ ક્યારે આવવાના? હમણાં રાજકોટ તો હમણાં કાંઈ નક્કી નથી। આ બધું રિનોવેશનનું સ્ટાર્ટ થઈ જાય કામ પછી આવીશ રાજકોટ। એ કામ માટે જ આવી છું। મનીષભાઈ, જય સ્વામિનારાયણ ભાઈ। मनीष भाई पटेल, इधर से ले लो। इसने भी भंडारा लगवाया है ना, ऐसे लग रहा है। वो भंडारा नहीं है तो वो जो भी मस्त है ना, हाँ इसके जो साथ आते हैं वो खाने खिलाते हैं यहाँ पे। अच्छा ऐसे होता है। मरने के बाद खाना खिलाना। यहाँ शमशान घाट है ना, हाँ वहाँ एम नहीं, हाँ अग्नि संस्कार करके इधर खाना खिलाना। हाँ संसार का ऐसा कैसा रूल्स है? बस से आते हैं। हाँ बाहर से आते हैं ना। जय स्वामीनारायण। નહીં પણ મેહુલ ભાઈ જો ચોખ્ખું જ છે ને બધું, પણ એવા એરિયામાં બંદર રહેતા હોય ને ત્યાં બધી ગંદકી હોય। જો ચોખ્ખું છે ને, નથી ક્લીન, એટલે ત્યાં બધા કચરો ફેંકતા હોય ને ત્યાં બિચારા રહેતા હોય એટલે એવું લાગે, નહીતર બીજે તો બધે ક્લીન જ છે। હમણાં હવે તો સાફ સફાઈ મસ્ત થાય, પેલા ગોબરું હતું। સુરત આવો મિસ કરી એમ? સુરત હવે ક્યાંય નો નીકળી શકી સેવામાંથી હવે। हाँ हरिद्वार हो मनीष भाई। सुरेश भाई केम छो बेन? मजामा भाई, एकदम मजामा छी, मौज छे। मौजे दरिया है भाई। भैया ये भैया को बोल रही हूँ, कल शाम को जो रोड पे सोते हैं ना वो साधु संत, उसको ब्लैंकेट देने के लिए निकलना है, तो मैं आपको फोन करूँगी। शाम को? हाँ रात को सुबह या शाम को? नहीं शाम को, रात को 7-8 बजे। हाँ बता देना। हाँ मैं आपको फोन कर दूंगी ऐसे सीधा। जय स्वामीनारायण। बधाने जाजा करीने जय स्वामीनारायण। कल अचानक ज रमीलाबेन नो मेसेज आव्यो के બધા બંદરને એ કે કેળા ખવડાવવાના છે, એટલે મેં કીધું મારા માટે આ નવી સેવા થઈ જશે। મને બહુ આનંદ થયો। મેં કીધું જો ભગવાન છે ને કે આપણા હાથે જે લખ્યું હોય ને એ તો ભગવાન કરાવીને જ રહે, નહીંતર આવું વિચાર્યું નહોતું। પણ રમીલાબેનનો લંડનથી મેસેજ આવ્યો
અને સેવા થઈ ગઈ જો અહીંયા બહુ હોય છે कहाँ पे है जाएंगे हम आगे बोलू कहाँ जाना है इधर तो बहुत रहते हैं बंदर वही હવે અહીંયા તો બહુ હોય છે नीचे जाएंगे बंदर तो नहीं होंगे बंदर। नहीं नहीं है कल कितने थे बेन मार पाइन नोट निकला हाँ तो ये घाट पे मैं बैठी थी ना बहुत निकले थे सब इस टाइम धूप से हैं ना। नहीं नहीं हो गए एक दो हो गए तो शायद आ जाएगा इधर से जाएंगे कहाँ पे बड़ा रास्ता खराब हाँ है। हाँ नहीं अच्छा रास्ता है बेचारा गांडा ने कहीं कापो ने ले तो एक मिनट भैया एन छे उसके पास तो है देखो वहाँ रखा है देखो रखा तो रख दिया है के दिवस रिटर्न आवવાની કાંઈ નક્કી નથી નક્કી થશે એટલે જણાવીશ બધાને જય સ્વામિનારાયણ रखो इधर रखो ચાલો હવે ઓલા નદીમાંથી પેલી સાઈડ જવું પડશે ખવડાવવા માટે બંદરને चलो मैं आगे रास्ता देखती हूँ चलो